કરોડોમાં પતિ, અબજોપતિ, આજ એવા હોતે માણસો સ્વાર્થને લાલચ આવે એટલે એ અંધશ્રદ્ધામાં હજી ફસાયેલા છે. દારૂ છે, જુગાર છે, ફાકી છે, તમાકુ છે, માવા છે, ગાંજા છે, કોઈ ચરસ છે, ઘણાને એમાંથી છોડાય અને પોતાના સ્વાર્થ અને લાલચ માટે જે કરવામાં આવે એ અંધશ્રદ્ધા, જે પરહિત અને પારકા માટે કરવામાં આવે એનું નામ શ્રદ્ધા. જેની આપણે 9 મહિના પેટમાંથી જન્મ દીધો, ઉછેરી મોટા કર્યા હોય છે, એના ઋણમાંથી, પિતાના ઋણમાંથી પુત્ર છૂટી શકે, માના ઋણમાંથી કદી છૂટી શકતો નથી. પત્ની ના હોય ત્યાં સુધી દીકરો મા બાપ ભેરો રહે, મા બાપની સેવા કરે, બધું કરતો હોય. આમ લગ્ન થયા અને પત્ની ઘરમાં આવે અને પતંગીઓ પડે, ત્યાંથી વાંધો આવે કે તમે આને મેલિયા વૃદ્ધાશ્રમમાં તો જ હું આવું, નાખું માવતર વહી જાવ, આવી ધમકી આપે એટલે બિચારો ઓલો લાચાર થઈ જાય. ત્યારે મેં ઘણા બધા મેડિકલ લાઈનની અંદર મારા ફ્રેન્ડ હતા ડૉક્ટરો, પણ એક સમય એવો આવ્યો કે જ્યારે મેડિકલ એક લિમિટ પૂરી થઈ તો ત્યારે મારા ફ્રેન્ડની આ મને મળી ગયા, એટલે એમના માધ્યમથી હું અહીં ગધેથડ આવ્યો. એલોપેથિક ગોળી કામ ન કરે એટલી જ સ્પીડ હતી, જે અમારો પ્રશ્ન હતો એ અહીંથી તાત્કાલિક સોલ્વ થયો હતો. ગાયત્રી આશ્રમ ગધેથડથી પૂજ્ય લાલ બાપુના મુખે આપણે તપની વાતો તો સાંભળી, પરંતુ હજુ પણ બાપુને મળવાનું છે અને વાતો કરવાની છે ભક્તિની અને ભક્તિ ભાવની. બાપુના માટે ભક્તિ એટલે શું અને બાપુ ભક્તિ કેવી રીતે કરે છે અને આજના યુવાનો તેમજ આજના દરેક લોકોને બાપુ શું કહી રહ્યા છે, ત્યારે વધુ એક વખત મળીએ પૂજ્ય લાલ બાપુને વાત ગુજરાતીમાં. બાપુ, શ્રદ્ધા અને અંધશ્રદ્ધા શબ્દોમાં તો બહુ ઓછો ભેદ છે, પણ આપના મતે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા એટલે શું? શ્રદ્ધા અને અશ્રદ્ધાનો બે તફાવત છે. જે શ્રદ્ધા છે એનેથી સત્કર્મ થાય, શ્રદ્ધાથી સારું આપણે સારી વાણી નીકળે, શ્રદ્ધાથી સારી પવિત્ર દ્રષ્ટિ મળે, શ્રદ્ધાથી સારા વિચારો મળે. અને જે અંધશ્રદ્ધા છે એ અંધશ્રદ્ધામાંથી કુવિચારો નીકળે, દુર્જનોના સંગ કરવાનું મન થાય અને પોતાનું જીવન છે એ જીવન એવું બધું બને કે જે બીજાને અહિતકારક થાય, કોકને નડતરૂપ થાય, કોકને કંઈ પણ નુકસાની પહોંચાડે એવું જીવન થાય એ અંધશ્રદ્ધા છે. અને નકરે નકરી શ્રદ્ધા એ જ ભગવાનનું સ્વરૂપ છે. વિશ્વાસ એ જ ભગવાન. ક્યાંય ભગવાન આપને સામા નજરે ક્યાંય દેખાતા નથી, પણ તમારો વિશ્વાસ છે એટલે પથ્થરમાં પણ પ્રાણ પુરાઈ જાય અને એમાં પણ આપનું કલ્યાણ થઈ જાય, એને આશીષ મળી જાય. પથ્થર હલતો નથી, ચલતો નથી, બોલતો નથી, ચાલતો નથી, કાંઈ પાંચ એની રાત દિવસ પૂજા કરતા હોય, એની આરતી ધૂપ દીવાઓ, એટલે એની અંદર એક ચેતના ઊભી થાય છે. અને એ ચેતના જે કોઈ દર્શનાર્થીઓ કે જે કોઈ આવે છે એને એ ચેતના કામ કરે છે તો એની સફળતા થાય, એનું નામ શ્રદ્ધા. અને જે અંધશ્રદ્ધાથી જે પશુ બલિ કોઈ દેવને ચડાવે છે, કોઈ ભૂવા ભારાડીઓ ઓલું તે એમ કરીને જે કુરસ્તે વાળે છે અને માણસને બીજે રસ્તે પાડી અને પોતાનો એક ધન કમાવા માટે જે એકઠ કરે એને અંધશ્રદ્ધા કહેવામાં આવે છે. પોતાના સ્વાર્થ અને લાલચ માટે જે કરવામાં આવે એ અંધશ્રદ્ધા, જે પરહિત અને પારકા માટે કરવામાં આવે એનું નામ શ્રદ્ધા. પરંતુ બાપુ, તેમ છતાં જે કેટલા લોકો સામેથી જાય છે અંધશ્રદ્ધા તરફ, આવા લોકોને આપ શું કહેશો? એને લાલચુ અમે કહીએ છીએ. લાલચુ અને સ્વાર્થી માણસ, જેને કાંઈ ભાન નથી કે એ બુદ્ધિનો જરાય સદુપયોગ કરતા નથી, એ અંધશ્રદ્ધા માટે એ દોડીને આજે સારા માણસો, કરોડોમાં પતિ, અબજોપતિ, આજ એવા હોતે માણસો સ્વાર્થને લાલચ આવે એટલે એ અંધશ્રદ્ધામાં હજી ફસાયેલા છે. એ અંધશ્રદ્ધામાંથી નીકળી નથી શકતા. એટલે અંધશ્રદ્ધામાંથી બહાર કાઢવા માટે અમારી જબરજસ્ત ઝુંબેશ છે. અમે અહીંયા જે અમારા સેવકો આવે, જે કાંઈ બધાને શિષ્યો સેવકો બધાને, એટલે કાયમીનો અમારો સત્સંગમાં દરરોજ જો અટાણે ભોજન કરી લઈ એટલે 1 કલાક સત્સંગ કરવાનો. સત્સંગ કરીને પછી અમે સાધના કરવા જાય. એ સત્સંગમાં પહેલી વહેલી
અંધશ્રદ્ધામાંથી બહાર નીકળો અને શ્રદ્ધા વિશ્વાસ રાખી અને સત્કર્મ કરતા થાવ, એ અમારો ઉદ્દેશ. જીવન જેનું પવિત્ર બને, જીવન બને જેનું, અને એ તરે એમ મનુષ્ય શરીરથી તરી જાય અથવા એને મોક્ષ મળે, એ રસ્તો બતાવવા માટે અમે મહેનત કરી રહ્યા છીએ. બાપુ, આ જગ્યા પર જોયું ઘણા યુવાનો મોટી સંખ્યામાં આવે છે. આ બહુ આવે છે. યુવાનોને ઘણા બધાને અમે વ્યસન મુક્તિથી છોડાવ્યા છે. દારૂ છે, જુગાર છે, ફાકી છે, તમાકુ છે, માવા છે, ગાંજા છે, કોઈ ચરસ છે, ઘણાને એમાંથી છોડાવ્યા અને ઘણા બધા આશ્રિત થયા અને આસ્થા રાખીને આવે છે તો એના વ્યસન હોતે એ વ્યસનથી મુક્ત થાય છે. અમારું એક વ્યસન મુક્તિનો અભિયાન અને એક અંધશ્રદ્ધામાંથી બહાર કાઢવાનો અભિયાન અમારું વર્ષો ત્યાં ચાલુ છે. તો એ યુવાનો ઘણા બધા માને છે, માન્ય રાખીને અમારા આજુબાજુ ગામમાં જોવાની ઘણા બધા આજે યુવાનો આમાંથી મુક્ત થયા છે અને એ અમારી કોશિશ સતત ચાલુ. એવા અનેક યુવાનો હશે બાપુ કે કદાચ આપણા સુધી નહીં પહોંચ્યા હોય અને કદાચ ખ્યાલ પણ નહીં હોય, હા. તો એવા યુવાનોને આ માધ્યમથી આપ શું સંદેશ આપશો જે વ્યસનના રવાડે ચડાયેલા છે? એને માટે અમારો ધ્યેય કે અહીંયા સત્સંગ કરી એમાંથી સત્સંગનો પ્રચાર થાય, એ માણસ એકબીજાને સમાચાર આપે કે વાહ જાઓ તો ત્યાં સત્સંગ સાંભળવા જેવો છે, અથવા વ્યસનથી મુક્તિ કરવા માટે બાપુ મહેનત કરે છે તો તમે ત્યાં જાઓ. એમ એકબીજાને દોરવણી આપે અને એ અહીંયા પહોંચી જાય છે, અને ન પહોંચ્યા હોય એને મળશે દોરવણી તો એ પણ પહોંચી જશે અને એનું કલ્યાણ થઈ જશે. તો બાપુ, એવું જરૂરી છે આ સમય પ્રમાણે કે જાત્રા કરવાથી ભગવાન મળે કે કોઈ માનવ સેવા કરવાથી? આ બંનેમાંથી આપનું શું કહેવું છે? માનવ સેવા જરૂરી છે કે માનવ સેવા બધાથી ઉત્તમ છે. જાત્રા કરવી જરૂરી છે, પણ જાત્રા કરવાથી જીવનમાં પરિવર્તન આવે. જે જાત્રા કરે એટલે ભગવાનની રચેલી દુનિયા દેખાવામાં આવે, તરહના માણસો દેખાવામાં આવે, તરહના ધર્મો દેખાવામાં આવે. એ બધાને જોઈ અને માણસને એમ થાય કે આપને જે કરી રહ્યા ને એ સત્ય છે, આ બધું તો આ અસત્ય છે. ત્યારે એને એક શ્રદ્ધા બેસે અને એ ભગવાનનું ભજન કરતો થાય. જાત્રા કરવી જરૂર છે. જે ફર્યા હોય એને બુદ્ધિ, જ્ઞાન, સમજણ એ બધું પ્રાપ્ત થાય છે બહાર ફરવાથી. ઘરમાં બેઠા રહીએ તો એને કાંઈ મળવાનું નથી. બહાર જવાથી ઘણું દ્રષ્ટિગોચર થાય, થોડું તે થાય, પણ એનેથી પુણ્ય થાય એ બરોબર નથી. પુણ્ય તો તમે માનવ સેવા કરો એમાં જ પુણ્ય છે. કોઈ જીવને બચાવો, જીવની સેવા કરી લ્યો, કોઈને ઉપયોગી થઈ જાઓ, એ સેવા એ આપણું પુણ્યનું કાર્ય છે. બાપુ, એક આ વ્યસન જેવું એક બીજું દૂષણ એવું છે કે આજકાલ વૃદ્ધાશ્રમ એટલા બધા વધી રહ્યા છે. હા, તો એનું કયું એવું કારણ છે કે વૃદ્ધાશ્રમ એટલા બધા વધી રહ્યા છે? મા બાપને લોકો આજકાલ છોડી રહ્યા છે. વૃદ્ધાશ્રમનું કારણ એક જ, માતૃત્વ અને પિતૃત્વ જે ભાવના હોવી જોઈએ એ સમાજમાંથી ઓછી થતી જાય. માતૃત્વ જે માં છે, જગતમાં માથી મોટું કોઈ નહીં, જગદીશ્વરે નહીં, ભગવાને નહીં. માં એવી છે જેની આપણે 9 મહિના પેટમાંથી જન્મ દીધો, ઉછેરી મોટા કર્યા છે. એના ઋણમાંથી, પિતાના ઋણમાંથી પુત્ર છૂટી શકે, માના ઋણમાંથી કદી છૂટી શકતો નથી. પણ આજની જનરેશન માત્ર સ્વતંત્ર થઈ ગયા, જેની માથે જે કાંઈ કાબુ હતો એ કાબુ આજ છૂટી ગયું. આજ મા બાપનું છોકરા માનતા નથી, વડીલોનું માનતા નથી, શાસ્ત્રોને માનતા નથી, વેદ પુરાણોને માનતા નથી. એટલે સ્વચ્છંદી જીવન થઈ ગયા. સ્વચ્છંદી જીવન થઈ ગયા એટલે પત્ની અને પતિ બેયના, પત્ની ના હોય ત્યાં સુધી દીકરો મા બાપ ભેરો રહે, મા બાપની સેવા કરે, બધું કરતો હોય. આમ લગ્ન થયા અને પત્ની ઘરમાં આવે અને પતંગીઓ પડે, ત્યાંથી વાંધો આવે કે તમે આને મેલી આવો વૃદ્ધાશ્રમમાં તો જ હું આવું, નાખું માવતર વહી જાઓ, આવી ધમકી આપે. એટલે બિચારો ઓલો લાચાર થઈ જાય. તો એના પત્ની સારું થઈ મા બાપને વૃદ્ધાશ્રમમાં જવું પડે એવી સ્થિતિ આજ સર્જાણી. એ સંસ્કારની ખામી છે. જે કાંઈ હોય મૂળભૂત સંસ્કારની ખામી. જો સંસ્કાર, લોહીના સંસ્કાર, ધર્મના સંસ્કાર, જ્ઞાતિના સંસ્કાર,
એ સંસ્કાર જો એમાં રેડેલા હોય તો ઘણો બધો ફેર પડે છે. એ સંસ્કારહીન પ્રજા છે, એ વર્ણશંકર પ્રજા કહેવાય. તો આજ વર્ણશંકર પ્રજા જેમ જેમ વધતી જાય છે એમ આપ જો છોકરા છોકરીઓ મા બાપને કીધા વિના ભાગી જવું, બીજા ગમે એ જ્ઞાતિ લગ્ન કરી લેવા, ગમે ઓલું કરી લેવું, મા બાપનું કોઈ કાંઈ કિંમત જ નહીં, એની આમન્યા નથી જાળવતા, એની મર્યાદા નથી જાળવતા, કુળની કે ધર્મની કે આખા પરિવારની કોઈની મર્યાદા છોડી અને આજ કેવા કેવા કર્મ કરી દે છે. આ ખરેખર તો કલિયુગનું પ્રમાણ છે. કલિયુગ છે એ યુગ જ્યારે આવે ત્યારે એના પ્રમાણમાં બધું આ બને છે. પરંતુ બાપુ આવી જે બધી ઘટના સમાજમાં બનતી હોય છે, જે આ જે વૃદ્ધાશ્રમનું કોઈ એક સગી માતા પોતાના શિશુને બાળકને તરછોડી દે, ત્યારે એક સંત તરીકે કેટલું પેલું તમે અનુભવો છો? જે માતા પોતાના બચ્ચાને છોડી દે એ ખરેખર માતા જ નથી. જે પોતાનું વારસો પોતે લોહીના સંસ્કારથી બનેલું, પોતાના સંસ્કારથી ગર્ભના સંસ્કારથી બનેલું, એ બાળકની માથે દયાહીન, એની માથે કરુણા, પ્રેમ, દયા, લાગણી કાંઈ નથી હોતું. એ બાળકને છોડી શકે નથી. માતા કદી પણ બાળકને ના છોડી, બીજા આખા જગતને છોડે તો પોતાના બાળસોયા બચ્ચાને છોડી શકતી નથી. તો આ સંસ્કારની ખામીને હિસાબે આજે આ બધું જ બને છે, બધું બનતું જાય. સાચી રીતે ધર્મને વૈરા નથી, સાચી રીતે ધર્મને સમજ્યા નથી, સાચી રીતે ધર્મનો સ્વીકાર કર્યો નથી, એ માણસ આ બધું કરે છે. બાપુ, જે અંતિમ સવાલ એક એવો છે કે આજકાલ અનેક જે યુવાનો આપણે વાત કરી કે કોઈ પણ લોકો, આવા લોકોને આપ શું કહેશો? અને અત્યારે જે બાળપણથી જ એને કેવા સંસ્કાર આપવા જોઈએ કે એક સારા સમાજનું નિર્માણ થાય, સારા સંસ્કાર પહેલા વહેલા તો ગર્ભના સંસ્કાર હોવા જોઈએ. જેવી રીતે શિવાજી મહારાજ થયા, શિવાજી મહારાજ એને માના પેટમાં, જીજાબાઈના પેટમાં હતા, ત્યારે જીજાબાઈએ જ્યાં સુધી બચ્ચાનો જન્મ થાય ત્યાં સુધી રામાયણના પાઠ કર્યા. પર પુરુષનું મોઢું મુખ નથી જોયું, ક્યાંય બજારોમાં ક્યાંયનું ખાધું નથી, પોતાના જાતનું જ બનાવેલું પવિત્ર અનાજ લીધું છે. જેનો આહાર પવિત્ર હોય એનું મન પવિત્ર થાય, મન પવિત્ર થાય એની બુદ્ધિ પવિત્ર થાય, બુદ્ધિ પવિત્ર થાય એનું ચિત્ત પવિત્ર થાય, અને ચિત્ત પવિત્ર થાય એના સંસ્કાર પવિત્ર થાય. એના માટે દ્રષ્ટિ પવિત્ર જોઈએ, વિચાર પવિત્ર જોઈએ. ગર્ભમાં બાળક છે એમાં સંસ્કાર રેડવા હોય તો દરેક વસ્તુની પવિત્રતા જોઈએ. એ પવિત્રતાથી બાળકમાં સંસ્કાર આવે છે. તો એ જીજાબાઈએ એટલા વખત રામાયણ વાંચી તો આજે આખા જગતમાં જય શિવાજી ના હોય તો બધા હોત સુનત. જય એની આ ધર્મને ટકાવ્યો, હિન્દુ ધર્મને ટકાવવા માટે આજ શિવાજી મહારાજ થયા. તો એ જીજાબાઈના પ્રતાપે આજે એના સંસ્કારોથી, એના ધાવણથી, એને ગરિમાથી, એની શક્તિથી, એની સાધનાથી આજે શિવાજી જેવા થયા. એમ હજી પણ માતાઓ ધારે તો હજી સારા સંતાનને ઉત્પન્ન કરી શકે. પણ આ બધું સુધરે તો વિચાર, વાણી, આહાર, દ્રષ્ટિ આ બધું સુધરે તો હજી પુત્ર એવો પાકે, હજી બગડી નથી ગયો. બાપુના દર્શન માટે, અહીં મંદિરના દર્શન માટે યુવાનો પણ આવે છે. કેટલાક યુવાનો છે તેની સાથે પણ આપણે વાત કરી છે. શું નામ છે ભાઈ આનું? મારું નામ હરવિજયસિંહ જયદેવસિંહ વાળા છે, ગામ ગધેપુર છે. અમે અવિરત અહીંયા નાનપણથી અમે સાવ નાના હતા ત્યારે અમારા પિતાશ્રી આંગળી પકડીને અહીંયા મંદિરે લઈ આવતા, અને અમે નાનપણથી બાપુના છત્રછાયામાં જ અમે આ મોટા થયા છીએ. અને આ વેબ સિરીઝ બોલિવૂડ અને ગેમ ઝોનના જમાનામાં અત્યારે જે યુવા વર્ગ ઢળી રહ્યો છે, અને જે નશા અને ડ્રગ્સના રવાને ઉડતા પંજાબની જેમ ઉડતા ગુજરાત પણ થવા જઈ રહ્યું છે, એવા સંજોગોમાં અમારા શ્રીમાન લાલ બાપુ આ યુવાનોને એક આઇડલ તરીકે ઉભરી આવ્યા છે. આજુબાજુના અમારા લાખો યુવાનોને વ્યસન મુક્તિ કરાવી છે. અને જે અમારા અવારનવાર અહીંયા આજુબાજુના સ્કૂલો કોલેજોના પ્રવાસ આવતા હોય છે, ત્યારે બાપુ શિક્ષણની સાથે સંસ્કૃતિ પણ, અહીંયા સંસ્કારની પણ અમારે યુનિવર્સિટી ચાલે છે.
શિક્ષણ તો ગમે તે હાર્વર્ડ અને ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં પણ શિક્ષણ મળી શકે છે, કરોડો રૂપિયા દઈને શિક્ષણ મળી શકે છે, પણ સંસ્કારની યુનિવર્સિટી તે અત્યારે આજુબાજુના ક્ષેત્રમાં અમારે આ ગધેથર ઉભરી એવી છે. અને જે બીજી ફેરા જે સ્ટુડન્ટ આવે છે તે અને પહેલી ફેરા એમાં ફેરફાર પડે, જે પશ્ચિમી સંસ્કૃતિના વરેલા જે વિદ્યાર્થીઓ હોય છે તે અહીંથી પસાર થાય ત્યારે ભારતીય સંસ્કૃતિને ચુસ્તપણે એક્સેપ્ટ કરી શકે છે. અને તે બાપુ પાસેથી તાકાત છે કે ભારતીય સંસ્કૃતિ કેવી રીતના એક્સેપ્ટ કરાવી તે તેના વચનોમાં બધું વિદ્યાર્થીઓના મગજમાં બેસી શકે છે. અને અમે અહીંથી જ્યારે યુવાનો આવતા હોય છે, વિદ્યાર્થીઓ આવતા હોય છે, અને ત્યારે બાપુ બધા યુવાની પાસે યુવાની તરીકે એનું પ્રવચન આપે છે અને એના મગજમાં બેસે તેવી રીતના પોતાના વ્યાખ્યાનમાં કહે છે, અને જે યુવાનો એના વ્યાખ્યાનને સંપૂર્ણપણે એક્સેપ્ટ કરી શકે છે. ટૂંકમાં ભાઈએ જે વાત કરી, કદાચ શિક્ષણની યુનિવર્સિટી તો ઘણી છે, પરંતુ અહીં જે યુવાનો છે તેના માટે આ સંસ્કાર માટેની યુનિવર્સિટી છે. બાપુનું તપ છે તેના વિશે તો આપણે સાંભળ્યું, પરંતુ બાપુનું જે તપ છે કેવી રીતે હતું ને એની કેવી રીતે દૈન ક્રિયા હતી, સમગ્ર એના સાક્ષીઓ આપની સાથે છે. ભાઈ, આપ તો આ જે બાપુનું તપ હતું એના સાક્ષી રહ્યા છો, શું કહેશો એના વિશે? બાપુના તપ વિશે તો આપણે કેવું ઘણું બધું ઓછું પડે છે. બાપુએ જ્યારે 3.5 વર્ષનું અનુષ્ઠાન કર્યું ત્યારે એક જ આસન ઉપર 1.25 કરોડ મંત્ર, ગાયત્રી મંત્રનો જાપ કરે, ત્યારે ફક્ત એના એક શિષ્ય રાજુ ભગત એ ખાલી એક રૂમમાં બાપુ બેસીને 3.5 વર્ષ સુધી એક જ આસન ઉપર અનુષ્ઠાન કરેલ. ત્યારે સૂર્યપ્રકાશ 3.5 વર્ષ સુધી લીધો નથી, કોઈનું મુખ જોયું નથી. ત્યારબાદ જ્યારે બાપુ નવા આશ્રમ ઉપર આવ્યા ત્યારે આશ્રમ બહાર જ્યાં સુધી મંદિર ના બને ત્યાં સુધી પગ ના મૂકવો એવો સંકલ્પ કરેલ. પણ મંદિર બનાવતા બનાવતા બાપુને 14 વર્ષ થઈ ગયા, 12 વર્ષના બદલે 14 વર્ષ સુધી બાપુએ આ આશ્રમના ગેટ બહાર પગ પણ નથી મૂકેલો. ટૂંકમાં આજે ભાઈએ વાત કરી, કદાચ અત્યારની સમયમાં આજે તપ છે શબ્દો હવે ભૂલાતા જાય છે, ત્યારે જે બાપુના તપ વિશે વાત કરી. આવા જ કોઈ વ્યક્તિ સાથે, આવા જ કોઈ સંત અને આવી કોઈ જગ્યા વિશે આપણે વાત કરતા રહીશું ને મળતા રહીશું વાત ગુજરાતી પર. અહીં દર્શન માટે દૂર દૂરથી ભક્તો આવે છે. એવા કેટલાક ભક્તો છે, દાતાઓ છે, જે અહીં ભોજનની સેવા આપી રહ્યા છે. તેવા એક ભક્ત છે આપની સાથે. કેશુભાઈ, આ જગ્યા સાથે આપ કેટલા સમયથી આવો છો અને આપની કેટલી ભક્તિ જોડાયેલી છે? આ જગ્યા ઉપર આમ તો હું લગભગ 13-14 વર્ષથી આવું છું. કારણ કે જે તે ટાઈમે મારા બાબાને બહુ પ્રોબ્લેમ હતો કે જે કાંઈ જમે એ વોમિટ થઈ ગયા, એટલે ત્યારે મેં ઘણા બધા મેડિકલ લાઈનની અંદર મારા ફ્રેન્ડ હતા ડૉક્ટરો, પણ એક સમય એવો આવ્યો કે જ્યારે મેડિકલ એક લિમિટ પૂરી થઈ તો ત્યારે મારા ફ્રેન્ડ ત્યાં મને મળી ગયા, એટલે એમના માધ્યમથી હું અહીં ગધેથડ આવ્યો. તો ત્યારથી અહીંથી એમ કહી શકાય કે જે એલોપેથિક ગોળી કામ ન કરે એટલી જ સ્પીડ હતી. જે અમારો પ્રશ્ન હતો એ અહીંથી તાત્કાલિક સોલ્વ થયો હતો. પછી બીજી એક મને અનુભૂતિ બહુ સારી એવી મળી કે જ્યારે 551 કુંડી યજ્ઞ હતો ત્યારે બધાને પોતપોતાને થોડી થોડી સેવાઓ બધી જેને અનુકૂળતા આવે એવી આપેલી હતી. તો ત્યારે હું જ્યારે રાજકોટની અંદર મને મેડિકલ ટીમની એક સેવા આપી હતી ડૉક્ટરોની, તો જેટલા ડૉક્ટરોના હું સંપર્કમાં આવ્યો તો મને એક પણ ડૉક્ટરે એવો સવાલ નહોતો કર્યો કે આ દિવસે અમે ન પહોંચી શકીએ, કારણ કે આપણા સમયને ગોઠવેલા હતા એ મુજબ એ લોકોને આવવાનું હતું. એટલે 5 દિવસ સુધી જે મેડિકલ કેમ્પ હતો, બધે કેડરના અલગ અલગ એમડી ડૉક્ટર, સુપર સ્પેશિયાલિસ્ટ, પેડિયાસ્ટિક, એમાં જેટલા ડૉક્ટરોને સંપર્કમાં આવ્યો એક પણ ડૉક્ટરે એમ ન કીધું કે મારી પાસે ટાઈમ નથી. એટલે ત્યારે મને એક બહુ સારી એવી એમ કહું કે આપણે એમ કહી શકીએ કે ભાઈ સાક્ષાત એક ભગવાનનું સ્વરૂપ કહેવાય કે આપણે તો એક ખાલી નિમિત્ત હતા. બાકી આપણે કહેવાય તો આજે મને રાજકોટમાં કોઈ ડૉક્ટર નહોતા ઓળખતા કે હું ડૉક્ટરને નહોતો ઓળખતો, ખાલી માત્ર એક દૂત બની નિમિત્ત તરીકે આપણે કામ કરતા હતા. બાકી તો જે કાંઈ શક્તિ બાપુની જ કામ કરતી હતી. બાકી એ શક્ય નથી કે જેને હું નથી ઓળખતો એ મને નહોતા ઓળખતા. અને બધા બધી કેડરના 3 ડૉક્ટર આખો દિવસ પૂરી હાજરી આપી શકે અને આપણા સમય મુજબ એ સેવા આપવા આવે શક્ય જ નથી. પણ બાપુને અવડું મોટું તપના પ્રભાવથી એક પણ વ્યક્તિએ કોઈ એવો પ્રશ્ન ન કર્યો કે અમે ન આવી શકીએ. એટલે ત્યારથી હું રેગ્યુલર કન્ટિન્યુ 13-14 વર્ષ થઈ ગયા. આજે માતાજીનો થાળ છે, કહી શકે ભાઈ કેશુભાઈનો થાળ છે, પણ હકીકતમાં હું તો ખાલી નિમિત્ત જ છે. એમના આદેશ સિવાય આપણાથી અહીં આશ્રમે આવી ન શકીએ. એમને આપણો ભાવ હોય
અને માતાજીની કૃપા હોય તો જ આપણે અહીં આવી શકીએ, બાકી આવી ન શકીએ. ટૂંકમાં આ ભાઈએ જે વાત કરી, કદાચ જ્યાં દવા નથી ચાલતી ત્યાં દુવા ચાલે છે ને જ્યાં ડોક્ટર હાથ ખંખેરી નાખે છે તે કદાચ આ જગ્યા પરથી કામ થાય છે. અનેક સેવકો આપણી સાથે જોડાયેલા છે. વધુ એક સેવક સાથે આપણે વાત કરીશું. શું કહેશો આ જગ્યા સાથે આપનો? બાપુ વિશે જો મારી શરૂઆત કરું કે ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદ્મ, મંત્ર મૂલમ ગુરુ વાક્ય, મોક્ષ મૂલમ ગુરુ કૃપા. એમની કૃપાથી જ માત્ર મોક્ષ થઈ જાય. એ અમારા ગુરુદેવ શ્રી સંત શ્રી લાલ બાપુ કે જેમને ખાલી નાની ઉંમરમાં એમને યુવાનોને પ્રેરણા આપી કે ભાઈ શું ન થઈ શકે, કે એમને પોતાની જીવનમાં કે 2 રૂપિયાથી એવું નહીં કે ખાલી ભગવત, પણ મહેનતની સાથોસાથ ભક્તિને હારે રાખી છે. અને એ વાત એમને બધા યુવાનો, આજની જે યુવા પેઢી છે કે જે મહેનતથી દૂર રહી છે, એમને એક એને સંદેશો આપેલો છે. બીજું કે જે યુવા પેઢીને એમ કીધું કે ભાઈ તમે વ્યસનથી દૂર રહ્યો, તમે જે દારૂ છે, મટન છે, એમનાથી દૂર રહ્યો, કે જેથી કરીને તમે આ દેશને, યુવા ધન છે એ વેડફાય નહીં અને ખુદ દેશની પ્રગતિ થાય, એમની પોતાની પ્રગતિ થાય. એ માટે અનેક એવા પ્રવચનો, અંધવિશ્વાસથી દૂર રહે એવી અનેક વાતો કરીને યુવાનોને પ્રેરણા આપે છે. બાપુના જે સંકલ્પો છે તેના કારણે કદાચ યુવાનોને સત્યના માર્ગે વળ્યા છે. પહેલા અમારે અહીંયા કાંઈ એસટી બસું કે આ તે કે એવું કાંઈ આવતું નહીં, પણ હવે ગાયત્રી મંદિર અહીંયા બનવાથી બસની બધી સગવડતા મળી ગઈ છે બધાને. અને બીજા નંબરમાં રોડ રસ્તા પણ અહીંયા મંદિરના હિસાબે બધું સારું થઈ ગયું છે. અને દર પૂનમે માતાજીનો થાળ અહીંયા હોય જ છે. બાપુના સાનિધ્યમાં દર પૂનમે થાળ હોય જ છે અને માણસ પણ ખૂબ અહીંયા આવે છે. અને બાપુ પહેલેથી જ ભક્તિમય જ જીવન છે બાપુનું.